સુરતમાં આવેલા સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને આ વર્ષની દિવાળી ફળી છે, કારણ કે દિવાળી વેકેશન દરમિયાન નેચર પાર્ક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા અહીં રેકોર્ડ તોડ ભીડ જોવા મળી હતી। 16 થી 23 ઓક્ટોબર સુધીમાં 80,000થી વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જેનાથી નેચર પાર્કને 22,95,300 રૂપિયાની આવક થઈ છે। જોકે 1 એપ્રિલથી અત્યાર સુધી 50 લાખથી વધારે મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લેતા સુરત મનપાને 1,40 લાખથી પણ વધુની આવક થઈ છે। ભીડને પહોંચી વળવા માટે 4 ટિકિટ બારી શરૂ કરી કુલ 8 ટિકિટ બારી શરૂ કરવામાં આવી હતી। મહાનગરપાલિકાના આવક સ્ત્રોત સાથે સાથે લોકો માટે આ સ્થળ હવેથી લોકપ્રિય વેકેશન ડેસ્ટિનેશન બની ગયું છે। મુલાકાતીઓમાં દશેરાને પહોંચી વળવા માટે તેમજ તેઓને કોઈ અગવડ ના પડે તે માટે આપણે વધારાના સ્ટાફની પણ નિમણૂક કરી છે અને આ ઉપરાંત કુલ 8 ટિકિટ બારી, જે રેગ્યુલરમાં 4 ટિકિટ બારી હોય તેની જગ્યાએ કુલ આ વર્ષે 8 ટિકિટ બારીઓનો બી ખોલવામાં આવે છે, જેથી મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે અને તેઓ આરામથી ફરી શકે નેચર પર।